ટંકારા તાલુકાના મિતાણા નજીક સ્કૂલ બસમાં આગ લાગી અને મોરબી રાજકોટ હાઈવે પર ટળી છે મોટી દુર્ઘટના। આગ લાગતા આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે, તો ડ્રાઈવર પાછળ વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને બસમાં સવાર 40 બાળકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે। 112ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ સ્કૂલ બસ આગની ઝપેટમાં આવી ગઈ અને બળીને ખાખ થઈ ગઈ છે। બસમાં સવાર 40 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા। 112ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, તો આગ લાગતા જ 112 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે રીતે આ બસમાં આગ લાગી હતી, બાળકોના જીવ બચી ગયા છે, સ્કૂલ બસ બળીને ખાખ થઈ ગઈ છે, શું વધુ માહિતી? જી, આપણે જણાવી દઉં કે જે ટંકારાથી 3 કિલોમીટર આગળ આર્યમ વિદ્યાલય આવેલી છે, આર્યમ વિદ્યાલયમાંથી સ્કૂલની જે બસ છે જેના નંબર છે GJ17W4067, આ બસની અંદર સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ જે આવે છે ભણવા માટે, તેમાંથી ધોરણ 3 થી લઈને 11 સુધીના અલગ અલગ ક્લાસના કુલ મળીને 47 જેટલા વિદ્યાર્થીઓને બસમાં લઈને તેના ઘરે બપોરે મૂકવા માટે બસ ગઈ હતી। ત્યારે રસ્તામાં આવતા વિદ્યાર્થીઓને ઉતારી દીધા બાદ જ્યારે બસ મિતાણા ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક પહોંચી ત્યારે ડ્રાઈવરની સીટની પાછળના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે પોતાની બસને રોડ સાઈડમાં ઊભી રાખી હતી અને જે સ્કૂલ બસની અંદર બીજા અંદાજે 30 જેટલા બાળકો બેઠેલા હતા, તે 30 બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બસની અંદર લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા ત્યારે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આગની અંદર સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ છે। જો કે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કે આ આગના ધુમાડા નીકળતાની સાથે જ તેણે પોતાની બસને રોડ સાઈડમાં ઊભી રાખીને તમામ બાળકોને નીચે ઉતારી દીધા, એટલા માટે આ આગની ઘટનામાં મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી છે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। જી, આભાર હિમાંશુ માહિતી આપવા બદલ।